પાટણ હાંસાપુર બોરસણ લિંક રોડ પર આવેલ 10 થી 15 જેટલી સોસાયટીઓ આવેલી છે। ત્યારે આ રોડ પર 40 થી વધુ નાના મોટા ખાડા પડવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાન બન્યા છે। ત્યારે આ રોડ પર પડેલા ખાડા પૂરવા રહીશો તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે માંગ કરી હતી। પાટણ શહેરમાં વરસાદના કારણે રોડ રસ્તાનું ધોવાણ થવાથી રોડ પર ખાડા પડવાના કારણે વિસ્તારના રહીશો પરેશાન બન્યા છે। ત્યારે પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ હાંસાપુર બોરસણ લિંક રોડ પર 40 થી 50 જેટલા ખૂબ મોટા ખાડાઓ પડ્યા છે। ઓક્સફર્ડ સ્કૂલ તરફ જતા રોડ પર પાણી ભરાયેલા હોવાથી તમામ સોસાયટી તેમજ અંબાજી નડિયા વિસ્તારના લોકો અહીંથી પસાર થાય છે। આ રોડ પર ખૂબ મોટા ખાડા પડેલા છે, જેના કારણે લોકોના વાહનોને પણ ખૂબ મોટું નુકસાન થાય છે। ત્યાંથી પસાર થતા લોકોને પણ કમરના તેમજ હાડકાના ખૂબ મોટા પ્રોબ્લેમ થવા પામ્યા છે। અહીં ઓક્સફર્ડ સ્કૂલના બાળકોના વાહનો ખૂબ મોટા પ્રમાણમાં અહીંથી પસાર થાય છે। ત્યારે આ નાના બાળકોના આરોગ્યને પણ નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે, તેમજ વાહન ચાલકોને ખૂબ મોટો આર્થિક ખર્ચ ભોગવવો પડે છે। પાટણનું નગરપાલિકા તંત્ર જાગે અને ઝડપથી આ ખાડાઓનું પુરાણ કરાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ દીપક પટેલે માંગ કરી હતી। પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ હાંસાપુર બોરસણ લિંક રોડ ઉપર 500 મીટરના રોડ ઉપર ઓછામાં ઓછા 40 થી 50 ખાડાઓ પડ્યા છે। અહીં માહીવાળો રોડ બંધ હાલતમાં છે, કારણ કે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયેલા છે। તો ઓક્સફર્ડ જતા વિદ્યાર્થીઓને આ રોડથી પસાર થવું પડે છે। અહીં ખૂબ મોટા ખાડા પડેલા હોવાથી લોકોને કમરના ભાગે તકલીફ થાય છે, મણકાના ભાગે તકલીફ થાય છે, તેમજ પોતાના વાહનોને ખૂબ મોટું નુકસાન થાય છે। પાટણ નગરપાલિકાનું આ અંધેર તંત્ર જાગે અને આ વિસ્તારના તમામ ખાડાઓ 1-2 દિવસમાં પૂરે, જેથી કરીને બાળકોના આરોગ્ય સાથે પણ ચેડા ના થાય અને અહીં આવતા જતા તમામ લોકો આ ખાડામાં વાહન સાથે પટકાય છે, જેના કારણે એમને પણ આરોગ્યના ખૂબ મોટું નુકસાન થાય છે। તો પાટણ નગરપાલિકાનું આ ભાજપ શાસિત નગરપાલિકાનું અંધેર તંત્ર જાગે અને આ ખાડાઓ તાત્કાલિક પુરાવે એવી પાટણ શહેર કોંગ્રેસ વતી અમારી માગણી છે।